ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે વાઘ બન્યો દોસ્ત. એક વખત એક સ્કૂલની ટ્રીપ જંગલ જોવા ગઈ. એમાં બહુ જ નાના નાના છોકરાઓ હતા. એમાં એક છોકરો હતો પપ્પુ, નાનો 6 વર્ષનો છોકરો. હવે બધા ફરતા હતા જંગલમાં. એના ટીચર્સે કહ્યું કે એકલા નહીં ફરવાનું. ટીચર્સ બધાની સાથે ફરતા હતા. ત્યાં પપ્પુને કંઈક અવાજ આવ્યો. એને થયું કે કોણ રડે છે, આ કોણ ડૂસકા ભરે છે. પપ્પુ ધીમે રહીને પાસે ગયો. ઝાડની પાછળથી એણે જોયું તો એક વાઘ, મોટો વાઘ પડ્યો હતો ત્યાં, અને એના પગમાંથી લોહી નીકળતું હતું. પપ્પુ એની પાસે ગયો, ધીમે ધીમે પાસે ગયો. વાઘે એની સામે જોયું. છોકરાઓ બૂમો પાડવા માંડ્યા. પપ્પુએ જોયું તો એના પગમાં મોટો કાંટો વાગ્યો હતો. પપ્પુએ વાઘના હાથ પર પંપાળ્યું અને કાંટો ખેંચી નાખ્યો જોરથી. અને પછી ખિસ્સામાંથી રૂમાલ કાઢી અને એની ઉપર પાટો બાંધ્યો અને પછી એનું પોતાનું પાણી ત્યાં મૂક્યું. વાઘે પાણી પીધું અને સૂઈ ગયો. ત્યાંથી તો બધા જતા રહ્યા. થોડા દિવસો, થોડા મહિનાઓ અને વર્ષો વીતી ગયા અને પપ્પુ મોટો થઈ ગયો. પછી એ ફરીથી જંગલના રસ્તે જતો હતો અને અચાનક એની પાછળ પડ્યા ચોર, ડાકુઓ, એને લૂંટવા માટે. પપ્પુ તો આગળ દોડે, પાછળ પેલા લોકો દોડે અને એ બૂમ પાડતો હતો, બચાવો બચાવો. અને પેલા લોકો એની બહુ જ નજીક આવી ગયા. પાસે એને પકડી લે તો એને લૂંટી લે. એટલામાં મોટી ગર્જના થઈ. બધા ગભરાઈ ગયા અને ઉપર ઝાડની પાછળથી એક નાની ટેકરી પરથી એક વાઘ ઝપ્પ લઈને કૂદ્યો અને બંનેની વચ્ચે આવીને ઊભો રહી ગયો. અને એણે એવી ગર્જના કરી અને પેલા લોકોને ભગાડ્યા. એક બેને તો પંજો મારીને ભગાડ્યા, ઘાયલ કરી નાખ્યા. પપ્પુ ઊભો ઊભો ધ્રુજતો હતો. અને પછી પેલા લોકો તો જતા રહ્યા. વાઘ ધીમે ધીમે એની પાસે આવ્યો અને પછી એણે પપ્પુના હાથમાં એનો મૂક્યો હાથ. પપ્પુને યાદ આવ્યું કે આ એ જ વાઘ હોવો જોઈએ. વાઘે એને ચાટ્યું અને એને કહ્યું ઈશારાથી કે મારી જોડે આવ. પપ્પુ એની પાછળ પાછળ આવ્યો અને જંગલની બહાર સુધી એને વાઘ મૂકી ગયો. અને જતી વખતે એણે મોટી ગર્જના કરીને બાય કર્યું. આ પેલો જ વાઘ હતો જેને પપ્પુએ એક દિવસ મદદ કરી હતી. આમ વાઘ બની ગયો પપ્પુનો દોસ્ત. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. સમાચાર સંભળાવું ને નાટકથી મજા કરાવું. જાહેર ખબરની સાથે હું ઘણા સંદેશા લાવું. સમાચાર સંભળાવું ને નાટકથી મજા કરાવું. જાહેર ખબરની સાથે હું ઘણા સંદેશા લાવું. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો.
ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. ગામે ગામન શહેર શહેર પ્રસાર પ્રચાર કરાવું. વાણી આ આકાશ તણી સૌને કેવી સુણાવું. ગામે ગામને શહેર શહેર પ્રસાર પ્રચાર કરાવું. વાણી આકાશ તળી સૌને કેવી સુણાવું. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. ગીત અને સંગીત